મિત્રો અત્યારે તમે જે બર્થડે વાળો વિડીયો જોયો મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। સૌથી પહેલાં ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાની છે અને પછી નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો સૌથી પહેલાં ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને પછી બીટમાર્ક પ્રોજેક્ટ તમારે બંને પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો તમારે સૌથી પહેલાં તો ફોટો બનાવવાનો છે એટલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું, જેની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર તમને જોવા મળી જશે, બરાબર। તો આની અંદર તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ જવાનું છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ, બરાબર। તો સૌથી પહેલાં આપણે બેકગ્રાઉન્ડ અહીંયા લઈ લઈએ છીએ, તો બેકગ્રાઉન્ડની તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બેકગ્રાઉન્ડ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને બેકગ્રાઉન્ડને એડ કર્યા બાદ તમારે નીચે લાસ્ટમાં લાઈને મૂકી દેવાનું રહેશે, બરાબર। આ રીતના મૂકશે એટલે બેકગ્રાઉન્ડ તમારે કંઈક આ રીતના અહીંયા સેટ થઈ જશે। પછી શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ જવાનું છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે તમારા ફોટા। તો તમારા ફોટા તમારે કઈ રીતના મૂકવાના એ પણ તમને બતાવી દઉં છું અહીંયા। તો તમારે સૌથી પહેલાં તમારા ફોટા અહીંયા આપણે લઈ લઈએ છીએ, તો ફોટા એડ કરી લઉં છું અહીંયા હું તમને, અને પછી બતાવી દઉં કઈ રીતના મૂકવાના। તો તમારે જે સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડની અંદર રાખવાના ફોટો હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે। ફોટાને પછી આપણે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દઈશું આ રીતના, બરાબર। ફોટોની સાઇઝ ભાઈ તમારે આ રીતના અહીંથી મોટી કરી દેવાની રહેશે આ રીતે, બરાબર। સાઇઝ મોટી કર્યા બાદ ફોટાને તમારે અહીંયા આ રીતના સેટ કરીને આ બાજુ મૂકવાનો છે। પછી ફોટાને ખેંચીને નીચે તમારે લાવી દેવાનું છે, બધા આઇકોન દેખાય એની નીચે અહીંયા આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। એટલે અહીંયા તમારે એક ફોટો તમારો સેટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને જે વચ્ચે ફોટો રાખવાનો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો, જેમ કે આ ફોટો, બરાબર। પછી એ ફોટાને પણ આપણે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દઈએ છીએ આ રીતના, અને પછી એક ફોટાને તમારે અહીંથી આ રીતના સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે। સાઇઝ આપણે થોડી અહીંથી આની મોટી કરી દઈએ છીએ અને પછી તમારે અહીંથી આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે, અને પછી આને ક્યાં મૂકવાનું છે તમને બતાવી દો। તો આને તમારે ખેંચીને નીચે લાવવાનું છે અને તમે આ બંને લેયર દેખાય એની નીચે લાઈને મૂકી દેવાનું રહેશે। એ તમે જોઈ શકો છો જે ઘાસવાળું પીએનજી દેખાય એની નીચે લાઈને તમારે અહીંથી મૂકી દેવાનું રહેશે। એ જ રીતના પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ નોન છે ને, તો બીજું જે પીએનજી હોય તમારે એ લઈ લેવાનું છે આ રીતના સેમ કલરનું, અને પછી તમારે એને પણ અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દઈશું અને પછી તમારે એને પણ આ બાજુ સાઈડ તમારે લાઈન મૂકી દેવાનું છે। તમે જોઈ શકો છો જેમ કે આપણે અહીંયા બાજુ લાઈને અહીંયા મૂકી દીધું છે અને પછી એને ખેંચીને આપણે નીચે જે પહેલો પીએનજી મૂક્યું હતું એની જગ્યાએ લાઈને આપણે અહીંથી મૂકી દઈએ છીએ, બરાબર। તો ખેંચીને તમારે નીચે લાવવાનું છે, નીચે લઈને અહીંયા તમારે સેટ કરીને મૂકી દેવાનું છે એટલે આ રીતના તમારે કંઈ પીએનજી બધા સેટ થઈ જશે અને ફોટો બની જશે, બરાબર। તો આ રીતના તમારા ફોટો બનાવી દેવાનો છે અને તમે જોઈ શકો છો જે અંદર ટેક્સ આપેલા છે મિત્રો, ટેક્સ લેયર તમને અહીંયા જોવા મળશે હેપી બર્થડેનો જેમ કે ટેક્સ છે। પછી ઉપર તમે જોઈ શકો છો જે નામ લખેલું છે એ પણ ટેક્સ છે અને બીજું પણ અહીંયા ટેક્સ છે। તો મિત્રો આ જેટલા પણ ટેક્સ અહીંયા આપેલા છે એ તમારે ચેન્જ કરવા તમે એ ટેક્સની ઉપર ક્લિક કરીને ચેન્જ પણ કરી શકો છો અને પછી તમારો ફોટો બની જાય એટલે ફોટો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો નીચે કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે, એક્સપોર્ટ એનીવે કરવાનું છે એટલે તમારો ફોટો એ એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। પછી તમને ફોટો એ સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે, જેમ કે એ તમે જોઈ શકો છો ફોટો સેવ થઈ ગયો તો સેવ ઉપર ક્લિક કરીને ફોટો ગેલેરીની અંદર સેવ થઈ જશે। પછી બેક આવવાનું છે, બેક આવ્યા બાદ પછી આપણે બીજો પ્રોજેક્ટ હતો બીટમાર્ક પ્રોજેક્ટ, આપણે એ જોઈ શકો છો તમે બીટમાર્ક પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટને તમારે અહીંયા ઓપન કરવાનું છે, જેને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા એ લેયર તમને જોવા મળી જશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, અહીંયા ઓપન કર્યા બાદ પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને અત્યારે આપણે જે ફોટો બનાવ્યો લાઇટ મોશનમાં એ ફોટો તમારે લઈ લેવાનો છે, જેમ કે આ ફોટો લીધો, બરાબર। ફોટોની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતે। સાઇઝ તો આપણે જે હતી એ છે મિત્રો, એટલે તમારે સાઇઝમાં પ્લસ માઇનસ કંઈ કરવાનું નથી, ખાલી તમારે અહીંથી ફોટાને એન્ડ સુધી લાંબો કરી દેવાનું છે। ફોટામાં ઓટોમેટિક તમારે એ તમે જોઈ શકો છો ઇફેક્ટ ઓટોમેટિક બધી લાગી જશે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને અહીંથી યાદ કરવાનું રહેશે તમારે પાર્ટિકલ વિડીયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો આ રીતના પાર્ટિકલ વિડીયો તમારે લઈ લેવાનું છે, બરાબર। પછી પાર્ટિકલ વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન આપ સમજીએ, લાઇટિંગને આપ સમજીને પછી સ્ક્રીન કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર પાર્ટિકલ વિડીયો તમારે અહીંયા ઇફેક્ટ લાગી જશે, બરાબર। તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો હેપી બર્થડેનું બનાવી શકો છો। તો તમને આ વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને મિત્રો વિડીયો સેવ કરો તમને ખબર છે શેર ઉપર ક્લિક કરી વિડીયો રફતો જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે। તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયો છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે, આ બધું ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।